શું તમે જાણો છો કે આપણા ગુજરાતમાં એવું અલૌકિક અને ચમત્કારી ધામ છે જ્યાં ગણપતિ દાદાની મૂર્તિની સ્થાપના કોઈ મનુષ્ય નહીં પરંતુ દાદાએ પોતે એટલે કે સ્વયંભૂ પ્રગટ થયા છે. અને એટલું જ નહીં, આખા ભારતમાં ભાગ્યે જ જોવા મળતી જમણી સૂંઢ વાળા દાદા અહીં વિરાજમાન છે. વાત છે ગુજરાતના એવા ચમત્કારી ધામની જે આવેલું છે અમદાવાદના ધોળકા પાસે પાવન યાત્રાધામ ગણેશપુરા એટલે કે કોટ. વિક્રમ સંવત 933 ખોદકામ વખતે દાદાની આ દિવ્ય મૂર્તિ પ્રગટ થઈ. પણ સૌથી મોટો ચમત્કાર તો ત્યારે થયો જ્યારે આ મૂર્તિને એક ગાડામાં મૂકવામાં આવી. અને તમને માનવામાં નહીં આવે, પણ આ ગાડું કોઈ બળદ વગર હતું અને જેવી મૂર્તિ મૂકવામાં આવી એવું જ આપોઆપ ચાલવા લાગ્યું અને એક ટેકરા પર જઈને ઊભું રહ્યું. બસ દાદાની ઈચ્છાથી એ જ જગ્યાએ આજે આ ભવ્ય મંદિર ઊભું છે. આ ભૂમિનો પ્રભાવ એટલો જોરદાર છે કે જેને આપણે સામાન્ય નહીં કહી શકીએ. કહેવાય છે કે મહાભારત કાળમાં અજ્ઞાતવાસ દરમિયાન અર્જુને પોતાના ગાંડીવ ધનુષ્યને છુપાવવા અહીં જ ગણપતિજીની સ્થાપના કરી હતી. અને એટલું જ નહીં, આજથી 140 વર્ષ પહેલા સ્વયં ભગવાન સ્વામિનારાયણ પણ અહીં વિસામો લઈને દાદાની પૂજા કરી હતી. આજે દર ચોથના દિવસે અહીં લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે અને દાદાને 6000 કિલો લાડુનો મહાપ્રસાદ ધરાવાય છે. અને જો તમે પણ જીવનના વિઘ્નો દૂર કરી સુખ શાંતિ ઈચ્છતા હોય તો એકવાર આ પ્રકૃતિના ખોળે આવેલા ગણેશપુરા એટલે કે કોટના દર્શન કરવાનું ચૂકતા નહીં. અને હા, કોમેન્ટ બોક્સમાં જય શ્રી ગણેશ જરૂરથી લખજો. આપના પોતાના પ્લેટફોર્મ લલકારને લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો.